રાજકોટમાં હેમુગઢી હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્મ મહોત્સવ સમિતિના અનુરૂપ જાગો હિન્દુસ્તાની દ્વારા દેશભક્તિ ગીતોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે રાજદીપસિંહ જાડેજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ જાગો હિન્દુસ્તાની કાર્યક્રમમાં પૂર્ણાથી ટીમ આવેલી છે, જેઓએ 3300થી વધારે કાર્યક્રમો કરેલા છે અને આ કલાકારોએ વાઘા બોર્ડર પર પણ કાર્યક્રમ કરેલા છે। જાગો હિન્દુસ્તાની દ્વારા દેશભક્તિના ગીતોના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। મહોત્સવ સમિતિના અનુરૂપ જાગો હિન્દુસ્તાની કરીને એક બહુ સારો દેશભક્તિ ગીતનો કાર્યક્રમ છે। આ કલાકારો બધા પુનાની ટીમ છે અને એ લોકોએ આ કાર્યક્રમ લગભગ 3300 ઉપર આ પ્રોગ્રામ અને વાઘા બોર્ડર ઉપર પણ આ કાર્યક્રમ થયો છે અને અમને 2 કે 3 નેશનલ એવોર્ડ મળેલા છે। આ કાર્યક્રમમાં લગભગ અમારો હોલ ભરાઈ જાય છે અને અમારા કાર્યક્રમમાં દર વખતે હોલ ભરાઈ જાય છે। લોકોને જાગૃતિ માટે થઈને જ આ કાર્યક્રમ કર્યો કે ઓપરેશન સિંદૂર જે આપણું નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કર્યું એના અનુસંધાનને દેશમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, એક નવી જાગૃતતા આવી છે કે દેશભાવના।